વાપી મહાપાલિકાનો પેડેસ્ટ્રીયન અંડરપાસ કે જ્યાં પાણી ભરાયા છે। પ્રી મોન્સૂન કામગીરીની મસમોટી વાતો વચ્ચે પોલ છતી થઈ ગઈ છે। અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ કરવો પડ્યો છે। વરસાદ બંધ થવા જતાં કલાકો સુધી પાણી ઓસર્યા નથી। રાહદારીઓ માટે રેલવે ટ્રેકને ક્રોસ કરવા અંડરપાસ બનાવાયો છે, પણ ત્યાં તો પાણી ભરાઈ ગયા છે। અંડરપાસમાં પ્રવેશ ન કરવા મનપાએ હોર્ડિંગ્સ પણ લગાવ્યા છે। અંડરપાસમાંથી પાણી કાઢવા મોટરો પણ મૂકવામાં આવી છે। થોડા સમય પહેલા જ આ પેડેસ્ટ્રીયન અંડરપાસ સબવે બનાવવામાં આવ્યો છે અને આ પહેલું ચોમાસું છે। આ પ્રથમ ચોમાસામાં જ સ્વિમિંગ પુલમાં ફેરવાતા લોકો પરેશાન થઈ રહ્યા છે। આશરે 8 કરોડના ખર્ચે પશ્ચિમ અને પૂર્વને જોડતો એ પેડેસ્ટ્રીયન જે અંડરપાસનું જે કામગીરી જે લાભ માટે મૂકવામાં આવ્યું હતું જે વાપીની જનતા માટે, તે તમે જોઈ શકો કે ગઈકાલે જે ધોધમાર વરસાદ પડ્યો તેમાં એ અંડરપાસ કેટલું ભરાઈ ગયું, એમાં પાણી ભરાઈ ગયું। આ તો મોટા ગરનાલાથી તો હતું જ, પણ હવે આજે અંડરપાસ જે ખર્ચ કર્યો અને પ્રી મોન્સૂનની કામગીરી પર પ્રજા કેટલી સવાલ ઉઠાવી રહી છે તમે જોઈ શકો। તો આ તો કોઈ પણ પ્રજા માટે લાભદાયક છે જ નહીં। पहली बारिश में अंडरपास बारिश से भर चुके हैं। ये कल बारिश था, कल से ही भरे हुए हैं। अभी भी बारिश बंद उसके बाद भी भरे हुए हैं। पब्लिक के बहुत परेशानी है। एक ही ये रास्ता है साइड वो साइड जाने आने के लिए। ओवरब्रिज भी 2 साल से बन रहे, वो भी बंद ही है। એ જવામાં આવવા માટે ઘણી તકલીફ પડે છે, વેપારીઓ માટે નુકસાનકારક છે। બીજું પ્લસ કે લોકો આટલો ખર્ચો કર્યો તો અંડરપાસમાં પાણી કેવી રીતે ભરાઈ ગયા? પહેલા જ મોસમમાં વરસાદમાં પાણી ભરાઈ ગયા તો પછી એની જવાબદારી મહાનગરપાલિકાની છે। એ આવીને કોઈ જોતું નથી ને કોઈ સંભળતું નથી। કાલ બપોરે વરસાદ પતી ગયો, હજી પાણી ભરાયેલા છે, કેટલું ગંભીર? અજબ ગંભીર એટલું કે ચાલવા હાલવા માટે પણ તકલીફ છે, વેપારી લોકોને લોસ છે, સવારથી બોણી થતી નથી। અંડરપાસ માં કોઈ તેનો કઈ એ નથી મદદરૂપ।